નમસ્તે, કેમ છો બધા? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ માય ચેનલ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારી કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ્સ જોવો છો. એના માટે તમારા બધાનો બહુ જ આભાર. અને આજે હું એક એવી જગ્યાએ આવી છું કે જો શિક્ષિત લેડીઝ જે છે, જે ભણેલી છે, એને તો સારામાં સારી જોબ મળે જ છે. પણ એવું બી નથી હોતું કે જે ઓછું ભણેલા છે એ લોકો પાસે તો જે આર્ટ છે ને, કદાચ એ જે શિક્ષિત લેડીઝ છે એની પાસે એ હોય એટલી બધી. કેમ કે તમે જુઓ કે ગમે તેટલું વ્યક્તિ ભણેલું હશે ને, પણ જમવા માટે તો એને અનાજ અને રસોઈ તો બનાવવી જ પડશે. એ પછી મેનેજરની પોસ્ટ પર હોય, સીએ હોય, કોઈ પણ હાઈ પોસ્ટ પર હોય, પણ જમવાનું તો આપણે બનાવવું જ પડે. એટલે એમાં તો એવું નથી કે તમારું ભણતર કામ લાગે. એવી જ રીતના આજે હું એક એવી જગ્યાએ આવી છું અને મને જોઈને એવી ઈચ્છા થઈ કે હું અહીંયા એક વિડીયો શૂટ કરું. એટલે અહીંયા આગળ છે ને બહેનોને રોજગારી મળે, ના આવડતું તો શીખવાડીને એ લોકો ટ્રેન કરે છે. એ લોકોને અહીંયા ઘણું બધું સરસ છે. અને અમુક જે આપણે કેવું હોય કે અમુક એજ થાય એટલે આપણને અમુક પ્રોબ્લેમ બોડીમાં ક્રિએટ થતા હોય, તો એના માટે જે અમુક સમજો ઘણી બધી આઈટમ છે, હું બોલીશ નહીં, હું તમને બધું બતાવીશ. તો એ લોકો એને એકદમ મિનિમમ રેન્ટ ઉપર એ વસ્તુ આપે છે. એ બધું આપણે શૂટ કરીશું અહીંયા આગળ. એટલે આ વિડીયો છે ને ખરેખર બહુ લેડીઝોએ જોવાની બહુ મજા આવશે. અને તમે લોકો આમાં બિલકુલ કંઈ પણ ભગાઈ ના બાકી મિસ થશે. અને દરેક વસ્તુ બહુ સરસ છે. જેમ જેમ હું વિડીયો શૂટ કરતી જઈશ એમ તમને બધું બતાવતી જઈશ કે શું છે, કઈ રીતનું છે, કેવી રીતનું છે. હું સમજાવીશ બી કરી અને બધું જ તમને બતાવીશ. તો હવે આપણે પહેલાં તો શરૂ કરીએ. હું પહેલાં તમને છે ને એનું બતાવવા માંગુ છું કે અહીંયા કઈ વસ્તુ ઓછા રેન્ટ ઉપર મળે છે. એટલે પહેલાં આપણે હું તમને બધું બતાવું શું મળે છે, બરાબર? તો પહેલાં તો તમને દેખાતા હશે પલંગ, જેને બિચારા ઉંમર થાય એટલે પથારી આવી ગઈ હોય, વાગ્યા હોય. કારણ કે ઉંમર થાય એટલે માણસ પડે એટલે પેલા બોલ બધા ભાંગતા હોય છે બિચારા. આના તો એના માટે પથારી હોવી જરૂરી છે. તો અહીંયા આગળ એકદમ ઓછા રેન્ટ ઉપર આ લોકો પથારી પણ મળે છે. મતલબ પથારી ખાટલો સરસ લોખંડનો, બરાબર. ઇવન મારી મમ્મી માટે પણ હું અહીંથી જ લઈ ગઈ હતી, બરાબર. એક જાતનું આ એક ટ્રસ્ટ છે. ટ્રસ્ટમાં બધી જ વસ્તુઓ એકદમ સમજો કે તમે ટ્રસ્ટ એટલે શું હોય, એક સેવાનું જ કામ કહેવાય. ટ્રસ્ટ એટલે બહુ આપણે ક્યાંક બાય કરીએ અથવા આપણે પોતાની કંપની ખોલીએ ને તો ત્યાં આગળ થોડુંક હોય, પણ આ ટ્રસ્ટ છે. ટ્રસ્ટ એટલે સેવાનું જ કામ કહેવાય, બરાબર. પણ કેવું હોય કે હવે એ લોકોએ બી વસ્તુ લાવતા હોય, બહેનો રાખ્યા હોય, એટલે બધાની પણ સેલરી ચૂકવવી પડતી હોય. એના માટે એ લોકોને થોડુંક રેન્ટ તો એ લોકોને રાખવું જ પડે. એટલે તમે જોઈ શકો છો. તો બેન એક મિનિટ, આ શું છે? વ્હીલચેર છે. આ રીતની વ્હીલચેર છે, બરાબર છે. ઓકે, પેલું વોકર છે. ઓકે, આ વ્હીલચેર છે, આ પલંગ છે, આ વોકર છે, બરાબર. પછી આ રીતનું આપણે ઘણી વખત લેડીઝ અને હોય કે જેન્ટ્સ, તો ઘણી વખત આપણે ઘરમાં એક રૂમ જેવું હોય તો આપણે એમ કઈ રીતના બધું કરીશું. તો એના માટે કાંઈ પડદો, એટલે આપણને બી થોડું ઇઝી રહે. પેશન્ટને પણ અઘરું ના પડે અને કરનારને પણ અઘરું ના પડે. એ રીતનું એક સિસ્ટમ સારી છે અહીંયા. એટલે આ બધું જ જોઈ લો. ટોટલી શૂટ આ એક આટલો જે ભાગ છે ને બધો જ આપણે તમે સમજો કે એક પેશન્ટ માટેની બધી વસ્તુઓ છે જેને ઓછા રેન્ટ ઉપર આપે છે. હવે હું તમને પહેલાં તો છે ને સૌથી પહેલાં તો હું અહીંયા જે બહેનો સેવા આપે છે આપણે પહેલાં એમની એકવાર મુલાકાત કરીશું, બરાબર. તો એક મિનિટ, પહેલાં તો તમે તમારું નામ બોલો. મારું નામ લીના શાહ છે. લીનાબેન શાહ. ઓકે. અને તમે અહીંયા આગળ આપો છો, બરાબર, કામ કરો છો, રાઈટ? અચ્છા, હવે મેમ શું નામ છે? જ્યોતિબેન શાહ. જ્યોતિબેન શાહ. રૂપલબેન. કયું? રૂપલબેન શાહ. રૂપલબેન શાહ. છાસઠિયા. અચ્છા, રૂપલબેન છાસઠિયા. આ 3 લેડીઝ અહીંયા આગળ સેવા આપે છે. હવે હું તમને બધું બતાવું. પહેલાં તો અહીંયા આગળ શું છે બધું જ રાખે છે. ખાખરા છે, આ ઘઉંની પેલી જે સેવો આવે છે એ રીતની સેવો છે, બરાબર. શક્કરપારા છે. આ બધું છે ને એકદમ
ચોખ્ખું આ બહેનો જ બનાવે છે. અને હું એવું માનું કે છે ને આપણે કોઈ શોપમાં લેવા જઈએ ને કોઈ ચીજ વસ્તુ તો થોડુંક તો હોય ભાવ વધારે, પણ એ કેવું હોય કે એ શોપવાળો પેલા બહેનને ઓછા પૈસા આપતો હોય કદાચ અને પોતે લેતો હોય, પણ જ્યારે અહીંયા તમે જે લેશો ને તો એ ખરેખર જરૂરિયાતવાળી બહેનો છે એ લોકો સુધી આ વસ્તુ પહોંચશે. એટલે બને ત્યાં સુધી હું એવું માનું કે ટ્રસ્ટમાંથી આપણે લઈએ ને તો બહેનોને એક આપણે કેવી અહીંયા આ લોકો આટલી બધી સેવા કરે છે તો આપણે અહીંથી લઈને થોડીક સેવા એવી ના આપી શકીએ. નથી કીધું ભાઈ કર્યું કરાયું ને અનુમોદ્યું, એના જેવું છે. પછી જો હું આ અહીંયા આગળ કોથમી મરચાના પેલા બીબા કે છે એ છે, બરાબર ને? ઓકે, આ છે સારેવડા છે આ, બરાબર. બધું એકદમ ઓછો રેટ, એકદમ ઓછો છે, બજાર કરતાં પણ ઓછો છે, બરાબર. આ રીતનું બધું છે. પછી એટલે આ 500-500ના પેક, 250ના પેકિંગ છે ને? અચ્છા, 250નું પેકિંગ છે. ઓકે ઓકે ઓકે. સો ફ્રેન્ડ્સ, ખાખરામાં એવું છે બધી જ વેરાયટીઝના ખાખરા મળે છે. સાદા ખાખરા મળે છે, મસાલાના ખાખરા, મેથીના ખાખરા, જીરા મરીના ખાખરા, જવના ખાખરા, બાજરીના ખાખરા, મગના ખાખરા, ખીચડીના ખાખરા, મઠના ખાખરા, મલ્ટીગ્રેઇન ખાખરા અને ડાયટ ખાખરા. અત્યારે તો સમજો કે આ બધું છે ને કરવાનો જે વર્ક જોબ કરતી લેડીઝને બહુ ટાઈમ જ ના હોય, કંટાળો તો નહીં પણ ટાઈમ ના હોય એ લોકો પાસે, બરાબર. તો જે બહેનો બિચારી કરે છે અને એ લોકોને આપણે જો અહીંથી લઈએ તો એ લોકોને માટે પણ બહુ, એ લોકોને પણ થોડુંક સારું રહે, આપણને પણ સારું રહે અને એ લોકોને માટે બી સારું રહે. એટલે ખાસ તો આપણે એક સમજો કે આપણે બી એક અહીંથી કંઈક વસ્તુ લઈશું ને તો આપણે એક સેવા જ આપી રહ્યા છીએ. એ રીતનું અહીંથી એટલે કહું છું કે અહીંથી લેવાનો ખૂબ જ આગ્રહ આપણે રાખીએ તો વધારે સારું. હવે હું તમને ધીમે ધીમે પહેલાં ચલો હવે લીનાબેન આ શું છે? ગંઠોળા? આ સૂટ છે. આ સૂટ છે ના ગંઠોળા બહેનોએ જાતે ખાંડ્યા છે. અહીંયા ખાંડાઈ છે, આપણે અહીંયા જાતે ખંડાય છે. અચ્છા, આપણે એ પણ બતાવીએ. પણ આ બહેનોએ અહીંયા જાતે જ ખાંડ્યા છે, બજારમાંથી લઈએ તો મશીન ના આવે, આ આવે. આ બહેનોએ જાતે ખાંડ્યા છે કે પહેલાના જમાનાની બધી જે વસ્તુ હતી ને ચોખ્ખી આવે, આ એ કહેવાય, બરાબર. હવે આપણે અંદર બતાવીએ. સૌથી પહેલાં તો આ કિચનની ચોખ્ખાઈ આપણે જોઈએ, બરાબર. તો બિલકુલ ક્યાંય તમને ધૂળ બાવો, એટલે સૌથી પહેલાં તો જો આ ચોખ્ખાઈ છે ને એટલે દરેક વસ્તુમાં ચોખ્ખાઈ હશે, બરાબર. કિચન ચોખ્ખું હોય ને એની રસોઈ હંમેશા ચોખ્ખી હોય, બરાબર. હવે લીનાબેન તમે પ્લીઝ, મને આઈડિયા નથી, તમે બધી વસ્તુ બતાવો જરા. મોટે એક મિનિટ વાળો માઇક તમે લઈ લો, એટલે માઇકમાં બોલજો. લો, હાથમાં પકડો માઇક, એટલે અવાજ થોડો પહોંચે એમ. આપણે આ લોટ બાંધવાનું મશીન છે. હા, એ અહીંયાથી લોટ બંધાય છે. અમારી લોટ બંધાય છે. હા, ઓકે. પછી અહીંયા સૂટ, ગંઠોળા, ચાનો મસાલો બધું આ ખાંડણીયામાં ખંડાય છે. કાલે જ ખાંડ્યું છે અને એ આપણે બહાર જોયું. હવે મસાલા ખંડાશે અહીંયા, મરચું, હળદર, ધાણા જીરું બધું આ ખાંડણીયામાં ખંડાશે. એ કાલથી એ ચાલુ થવાનું છે, બરાબર છે. બરાબર. હમણાં મને નથી, મારે કોઈ હોટલનું નામ નથી આપવું, બરાબર. પણ મેં હમણાં એવું સાંભળ્યું હતું કે 5 સ્ટાર હોટલની જે ઘઉંનો લોટ દળાય છે ને એમાંથી ઓછામાં ઓછો, મેં ગણ્યા નથી પણ ઘંટીવાળાએ અમને કીધેલું, મારે રેસ્ટોરન્ટનું નામ નથી આપવું, એમાં મરેલા ઉંદર હતા. અને એ 5 સ્ટાર હોટલનું ખાવાનું આપણે ચટાકા સાથે ખાઈએ છીએ, જ્યારે અહીંની શુદ્ધતા મેં તમને બતાવી વિડીયોમાં, બરાબર. અને અચાનક જ મેં અહીંની વિઝિટ લીધી છે, એટલે એવું બી નથી કે કોઈ આ લોકોએ હું આવવાની છું ને એ લોકોએ ક્લીન કર્યું હોય એ. એટલે આટલી ચોખ્ખાઈ હોય ને તો આપણે એવો આગ્રહ રાખીએ કે સંસ્થાનથી જ લઈએ, ચોખ્ખું સારું. ભલે કદાચ 1-2 રૂપિયા વધારે તો એમ આપણે કંઈ દાનપુન નથી કરી શકવાના, કદાચ અહીં આવવાથી એ પૈસા દાનપુનમાં જશે તો એ પણ એક પૂન જ છે. આપણી પાસે એવો ટાઈમ નથી તો કંઈ વાંધો નહીં, આપણે આ રીતના દાનપુન કરવાનું. ચોખ્ખી વસ્તુ કેટલા લાભ થાય, પેલી હેલ્થ સારી થાય, આપણે એક દાનપુન કર્યાનો બી સંતોષ મળે આપણને, બરાબર. હવે લીનાબેન તમે બતાવો બધું ચોખ્ખા. આ પીપળામાં શું છે? એ મસાલા છે. આ અંકુર તેલ જ આપણે વાપરીશું. અચ્છા, જોઈ અને મકાઈનું તેલ છે આપણે કોન હોય. એમ મકાઈ અને મકાઈનું તેલ છે અને અંકુરનું તેલ છે, બરાબર. એટલે શુદ્ધતા, એટલે કોઈ ભેળસેળવાળું તેલ નથી, પામાલિયન નથી, કોઈ નથી, બરાબર. પછી આ
કસ્તુરી મેથી છે. કસ્તુરી. મેથીના કસ્તુરી. ખાખરામાં વાપરી છે ને. ઓકે, જો કસ્તુરી મેથી છે, રાઈટ. આ બધા પીપળામાં એમને મસાલા મૂક્યા છે. કઈ વાંધો નહીં. આ રીતના મસાલા હોય છે બધા જ, બરાબર. ઓકે, હવે આપણે તમને ઘંટી બતાવું પહેલા. હા તો આપણે અહીંયા લોટ જાતે કરીશું. ઓહો સરસ. કાકા જ ઘંટી દળે છે. એવું છે? હા, નમસ્તે નમસ્તે. ભાઈ આ જેટલા પણ ઘઉં અહીંયા ત્યાં દળવાના. બોલો. ઘઉં દળવાના અહીંયા આમાં ઘઉં એમાં બેનો નંબરે લોટ આપવાનો. અહીંયા હા તાજો જ દળાય છે. હા, તાજો તાજો. તાજા ઘઉં દળાઈ લોટ બને એ આપું છું. હા, ત્યાં બરાબર. એ બેન ખાખર બનાવે. ખાખરા હા. બનાવે. બરાબર. હા. સો ફ્રેન્ડ્સ, જો તમે અહીંયા પણ ચોખ્ખાઈ, બહુ જ ચોખ્ખાઈ. સૌથી પહેલાં તો આપણે ચોખ્ખાઈનો આગ્રહ આપણે ઘરમાં આપણે રાખતા હોય, એટલે ક્યાંક લેવા જઈએ ને તો કોઈ આપણને કિચન ને બધું જોવા ના મળતું હોય ક્યાંય, 5 સ્ટાર હોટલમાં હોય કે કોઈ વાર નોર્મલ રેસ્ટોરન્ટમાં હોય. તો અહીંયા હું એટલે જ શૂટ કરું છું કે આ બધું તમે જો ચોખ્ખું છે. પ્લસ અહીંયા આગળ ઘઉંના થેલા સારા, ઘઉં પણ સારા વાપરે છે, એવું નથી કે બધું. અને આ ઘઉં દળવાનું મશીન છે. આ એ જ છે ને કાકા? કાઢી નાખ્યું છે. ઓકે, આમાં જ દળાય છે અત્યારે. ઓકે ઓકે. સો ફ્રેન્ડ્સ, દેખાય છે કે જો એકચ્યુઅલી એ સાચું જ કહે છે, કેમ કે ઘઉં પડ્યા છે અત્યારે, લોટ નથી. કેમ કે હવે જ્યારે જરૂર પડશે ત્યારે એ લોકો દળશે અને પછી બહેનોને આપશે. એટલે આ એક આપણે લાઈવ જોઈ શકીએ છીએ અત્યારે આપણે કે લોટ છે નહીં, એ જરૂર પડશે તો દળીને કાકા એમને આપશે. એટલે આ એક પણ લાઈવ આપણને જોવા મળ્યું. ચલો હવે આપણે બીજી હું બતાવું તમને. હવે બહેનોની આપણે મુલાકાત લઈએ. હા બેન, મેથીના ખાખરા બનાવો છો? બરાબર. હા બેટા, હા શેના બને છે ખાખરા બેન? મસાલા. આ મસાલા ખાખરા બને છે. સૌથી પહેલા તમે જુઓ, મને તો ખરેખર ચોખ્ખાઈ બહુ જ ગમી. ચોખ્ખાઈ એટલી સરસ છે. બહેનો પણ બધી વ્યવસ્થિત ચોખ્ખાઈથી કામ કરે છે, બધું ને તાજું બને છે. અહીંયા આગળ તમે આ વણો છો, આ બેન વણે છે અને તમે શેકો છો, બરાબર. ઘી તમે ચોખ્ખું જ ઘી વપરાય છે? ચોખ્ખું ઘી વાપરો છો. ઓકે ઓકે, સરસ સરસ. હવે આ શેનું મશીન છે? ઓકે, આ બી ખાખરાનું મશીન છે. ઓકે ઓકે. સો ફ્રેન્ડ્સ, હવે ક્યાં આગળ ઠંડા થાય છે? ઓ ઓકે, અહીંયા પેકિંગ થાય છે એમ ને? આ રીતના ખાખરા ઠંડા થઈ અને પછી આ રીતનું પેકિંગ કરે છે અહીંયા આગળ બેન. એટલે દરેક બેનને બિચારાને રોજીરોટી પણ મળી રહે. સારામાં સારું કામ છે આ. હવે આપણે સો ફ્રેન્ડ્સ, હવે હું અહીંયા આગળ બે પાર્ટ છે. અહીંયા કપડાં સિવાય છે, બાજુમાં શીખવાડે છે. એટલે જે ટીચર શીખવાડે છે એ પણ અહીંયા હાજર છે. અને એક આ દાદી સીવી રહ્યા છે. દાદી, તમે શું સીવો છો અત્યારે? ટોપ સીવો છો. મજા આવે આ બધું કરવાની? આમ મજા આવે ને? પછી આમ તમને ટાઈમ પણ નીકળી જાય ને આપણો? હા, આપણો ટાઈમ બી નીકળે ને આવક બી થાય ને. જો એટલે આપણે એમના જ હોય આપણે સાંભળ્યું કે આવક થાય, બરાબર. કારણ કે આ જમાનામાં બધાને છે ને કામ કરવું બહુ જ, સાચું કહું ને તો પૈસો કમાવો જરૂરી છે, પણ એની સામે છે ને કામ મળવું બહુ મુશ્કેલ છે. અને અમુક એજ થાય પછી ના જ મળે. એટલે આપણે આવું કંઈક શીખેલા હોય ને તો ઘરે બેસીને પણ કરી શકીએ. એટલે અહીંયા સિંહણ ક્લાસ તો શીખવાડે જ છે, પણ બા અહીંયા આવે છે તો બાને અહીંયા પૈસા પણ મળે છે, એમનો ટાઈમ પણ જાય છે અને બા સીવે પણ છે. અને આ સીવણના ટીચર. હા. શું નામ છે ટીચર તમારું? નૈનાબેન ભાવસાર. હે? નૈનાબેન ભાવસાર. નૈનાબેન ભાવસાર. હા. નૈનાબેન ભાવસાર છે. ઓકે. બા તમે શું સીવો છો? સદરા સીવો છો?
એટલે તમે આવડે છે સીવતા? તમે શીખો છો? સીવીએ જ છે. સીવો જ છો? હું 40 વર્ષથી આ સંસ્થામાં નોકરી કરું છું. 40 ઉપર થયા, ઓછા નહીં. આ સંસ્થા વિશે તમે કંઈક કહેવું છે? આમ સંસ્થા કેવી છે? ના, સંસ્થામાંથી જો હું મારા છોકરાઓ બી આગળ ભણ્યા છે. મારા 2 બાબા છે, બેબી છે, એક ખાદી મંદિરમાં એ નોકરી કરે છે. એવું છે એમ? હા, એને તલાક થઈ ગઈ છે ને, તો એ 2 બાબા સાથે મારી જોડે જ રહે છે અને એ હમણાં ગાંધી રોડ નોકરી કરે છે. ગાદી રોડ. હા એટલે તમે 40 વર્ષથી આ સંસ્થામાં કામ હા, કરો છો 40 વર્ષ ઉપર પણ ઓછા નહીં. એમ? પહેલા બધાને માલ આપતી હતી, એટલું કામે આવતું હતું અમારે. હવે નથી આવતું એટલું કામ? ના, હમણાં હવે ખાદી મોંઘી ને, એટલે એના તમે હિસાબે. ખાદીનું સીવો છો એમ? એટલે હા, હું ખાદીનું સીવું છું ને ખાદીમાં મને આટલા વર્ષ થઈ ગયા. એમાં મારા છોકરા પણ ભણ્યા અને મારી બેબી બી ભણી. એવું છે એમ? મારો એક છોકરો ટીચર છે સ્કૂલમાં. સ્કૂલમાં ટીચર છે? હા, સરસ. બાવળાની જોડે ત્યાં એક બાવળાની નોકરી બાજુમાં. ગવર્મેન્ટ છે. અને એક બાબો છે તો કોમ્પ્યુટર ઓપરેટર છે. કોમ્પ્યુટર ઓપરેટર હા, છે એમ? ને બેબી ખાદી મંદિરમાં ગાંધી રોડ છે. એવું છે? એટલે મને આ સંસ્થામાં હું નોકરી કરું ત્યારથી મને ઘણો લાભ થયો છે ઘણો લાભ. ને હજુ બી હું આ સંસ્થામાં છું જ, હા, કામ કરું જ છું. 40 વર્ષ એટલે ફ્રેન્ડ તમે સમજી શકો છો કે 40 વર્ષ એટલે બહુ જ કહેવાય એમ? બહુ જ કે બહુ જ કહેવાય. મારા છોકરા નાના નાના હતા, એમને લઈને હું અહીંયા આવતી હતી. એટલે આ સંસ્થાને 40 વર્ષ ઉપર થઈ ગયા. આ 40 વર્ષ ઉપર થયા. એમ? વધારે થયા, ઓછા નહીં. હા, બોલો. ઇન્દુમતીબેન શિક્ષણ મંત્રી હતા અહીંના, એટલે એમણે સ્થાપના કરેલી છે. ઇન્દુમતીબેન એમ? હા, ઓકે. દેશ આઝાદ થયો ને ત્યારની વાત છે. 1947 પછીની વાત છે. હા, બસ એ ટાઈમ. ઓહો, 82ની સાલમાં તો હું જ અહીંયા આવી છું. એવું છે? હા, તો મને આજે કેટલા વર્ષ થઈ ગયા તમે વિચાર કરો. ને હજુ હું આ સંસ્થામાં કામ કરું જ છું. એનાથી મારા છોકરા બી આગળ આવ્યા છે અને મારું ઘર તમને ગુજરાત. રોજીરોટી મળી રહી આ સંસ્થામાં? તમને રોજીરોટી મળી હે? એટલે તમને આ વિડીયો દ્વારા તમે જે લેડીઝ કંઈક કહેવા માંગો છો કે જેની પાસે કામ નથી, હુનર છે એની પાસે, તો તમે એ લોકોને કંઈક કહેવા માંગો છો? હા, એમને આવી મહેનત કરવી જ જોઈએ ભાઈ. અમે આટલી ઉંમરે કામ કરીએ છીએ તો એ છોકરીઓને પણ કરવું જોઈએ કે 2 પૈસા આપણને મળે. તમને એવું લાગે ને કે અત્યારે ભલે હું ભણ્યા નથી પણ તો તમે તમારા પગ ઉપર છો, એવું લાગે ને? મારા પગ ઉપર છું. એટલે સીવણ શીખ્યા તો આપણને આ એક લાભ મળ્યો અને આ સંસ્થાએ આપણને સાચવ્યા. બરાબર ને? બરાબર. હવે ફ્રેન્ડ્સ, આપણે જે છોકરીઓ સીવણ શીખે છે પહેલા આપણે એમને પણ મળીએ. સો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બધાને પર્સનલી બધા આપણે પૂછીએ. બરાબર. શું નામ તમારું? મારું ભારતીબેન છે. ભારતીબેન છે. અચ્છા, તમે અહીંયા શીખવા કેટલા ટાઈમથી આવો છો? અમે આજે જ આવ્યા છીએ. આજથી જોઈન કર્યું તમે? ત્યારથી જ જોઈન કર્યું છે. એવું છે? એટલે અહીંયા બધું શીખવાડે છે? બધું જ બ્લાઉઝ, ગાઉન, લહેંગા, ડ્રેસ જે એવું બી. છે? બરાબર. તમારે તો હજી પહેલો દિવસ એટલે તમને તો કેટલો અનુભવ નહીં હોય. અચ્છા, ચલો. તમે અહીંયા કેટલા ટાઈમથી શીખવા આવો છો? મારો મહિનો પૂરો થઈ ગયો. મહિનો પૂરો થઈ ગયો તો અહીંયા ટીચિંગ તમને કેવું લાગ્યું? સરસ. સરસ. 1 મહિનામાં ખાસું બધું આવડી ગયું. બેન બી સારું શીખવાડે. બેન સારા છે ને? હા, અને ડ્રેસ બી શીખવાડી દીધા, મને પ્લાઝો બી શીખવાડી દીધો. લાગે શીખવાડી નવી ફેશન. ના, નહીં પ્રેઝન્ટ શીખવાડ્યું કર. સરસ શીખવાડ્યું. અચ્છા, તમે આ આપણી વિડીયો ઘણા બધા જોવાના છે, તો તમે જે લેડીઝ બિચારી ઓછું ભણી છે, એવું નથી કે બધા કંઈ પૈસાના અભાવે જ ના ભણતા હોય, કોઈને જ્ઞાન ચડતું બી ના હોય, તો એ લોકોએ બી, અને જો અત્યારે તો કેવું છે, ઊંચામાં ઊંચી પોસ્ટ હોય તો કપડાં તો સિવેલા જ પહેરવા પડે. બરાબર. પછી જમવાનું ભલે ગમે તેટલા ભણેલા હોય તો જમવાનું તો ઘરે બનાવીને તો જ જમવા મળે. એ પૈસો કંઈ આપણને જમાતો નથી. તો જે છોકરીઓ પાસે અત્યારે શીખવું છે એ લોકોને, તો એ લોકોને કોઈ એવું માધ્યમ નથી, કારણ કે પૈસા ક્યાંક મીન્સ કે પ્રાઇવેટ ક્લાસીસના પૈસા ના ભરી શકે એ લોકો. બરાબર. તો તમને કેવું લાગે કે આ સંસ્થા એના માટે કઈ રીતના ઉપયોગી છે? ના, સરસ છે. અહીંયા ફીસ બી ઓછી છે, 500 રૂપિયા. 1 મહિના સુધી અમે શીખી બી છીએ. અને દરેક છોકરી, હું તો એમ જ કહું છું. હા, અને કામ
ખરેખર કરવું જ જોઈએ. દરેક નાનેથી મોટું જેને ના આવડતું હોય એને બી કરવું જ જોઈએ. કેમ કે આ તો નાનું મોટું નહીં, પણ આ તો બહુ સારું જ કામ. બીજાનું નહીં તો પોતાનું બી. કેમ કે બ્લાઉઝ હું જ પોતે પહેલાં 300માં સીવડાવતી હતી. અત્યારે પોતાનો ડ્રેસ મારી બેની છોકરીનો મેં હમણાં જ સીવ્યો. બધી જેના 250 રૂપિયા છે અત્યારે બચી ગયા, અને મેં મારી જાતે સીવી નાખ્યો. બેનની કટિંગ સરસ શીખવાડો, કટિંગ બી ધીમે ધીમે આવડી જશે, પણ બ્લાઉઝ સીવતા તો મને એકદમ પાકું ફાઈ ગયું. અચ્છા, હમણાં બેન ત્યાંથી કંઈક બોલ્યા, તમે બોલો માઇકમાં. હમણાં બેને એવું કીધું કે ઘરે અમે તમને શું આપે છે ઘરે? હા, એટલે બેન કે પૂરેપૂરું શીખી જાઓ, એના પછી કામ બી તમને ઘરે આપી જ દઈએ. એટલે કામ પણ આપે એ લોકો. આપણે કમ્પ્લીટ શીખી છીએ એટલે આપી દેશે. અચ્છા બેન, તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ શીખો છો? બોલો. 2 મહિનાથી હું સીવણ ક્લાસ શીખવા આવું છું. સારું શીખવાડે છે મને. પ્લાઝો બધું જ આવડે છે. ડ્રેસ અત્યારે હું બ્લાઉઝ સીવું છું. બ્લાઉઝ બી આવડી ગયા છે. આવડી ગયા છે? હા. ઓકે. સો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો તમે જોતા હોય તો હું પર્સનલી આ લોકોના કાર્ડ કે એવું કંઈક લઈ લઈશ અને હું ડિસ્ક્રિપ્શનમાં બધું મૂકી દઈશ. તો તમે લોકો જો કંઈક સીવડાવતા હોય તો આ બહેનો પાસે સીવડાવવાનો આગ્રહ રાખજો, જેથી કરીને એમને પણ રોજી મળી રહે. કારણ કે આપણે તો પૈસા આપવા જ છે ને, આપણે વસ્તુ સારી સીવીને આપે આપણા માટે જરૂરી હોય છે, બરાબર? તો ઓછા પૈસામાં સારી વસ્તુ સીવીને આપતા હોય તો આપણા બહેનોને આપણે એ રીતના પણ એક સપોર્ટ કરી શકીએ, બરાબર? તો હવે અને આ સંસ્થાનો પણ એક કેવું છે કે પ્રોગ્રેસ થાય. દરેક જણ એમ સમજે કે આ શીખીને પછી આપણે કામ શોધવા ક્યાં જઈશું? તો અહીંયા એક સારી વસ્તુ છે કે કામ પણ તમને એ લોકો આપે છે. એટલે આપણા જેવા બી અહીંયા આગળ આપીએ તો એ લોકો પણ આ બહેનોને આપે અને એમની પણ ચાલે અને આપણું પણ ચાલે. આપણે ઓછા પૈસામાં દઈએ. જેમ કે હમણાં પેલા બહેને આપણને વાત કરી તો હું 300 રૂપિયા આપતી હતી. મેં એના હું પોતે હવે શીખીશ તો સીવીશ તો એ પૈસા બચવાના છે. તો એ તો આપણને થોડા ઓછામાં સીવીને આપે તો આપણા પણ 2 પૈસા બચવાના જ છે અને બહેનોને પણ કામ મળવાનું છે. હવે આપણે 1 મિનિટ, હવે શું છે તમારે ધાબે છે? ગવર્મેન્ટની જ છે અને આ તો એમ ફ્રીમાં જ આપેલી. લગભગ બહુ મને આઈડિયા નથી એનો, પણ એમ કે આવી રીતે એટલે તમે જો સીવણ શીખવાડો છો, છોકરી અહીંયા શીખવા આવે છે, 500 રૂપિયા મહિનાના જે છે તમે લો છો, બરાબર? પણ તમે જેમ કે હમણાં કીધું કે પહેલા છોકરીઓને ફ્રીમાં અમે અહીંયા શીખવાડતા આ હતા. વર્ષો પહેલા શીખવાડતા હતા, હવે એ બધું ગવર્મેન્ટે બંધ કરી દીધું છે. એટલે અવૈધિક કોર્સ કરી દીધો. અત્યારે ગવર્મેન્ટે અવૈધિક કોર્સ કરી દીધો, એટલે આ કોર્સનો કોઈ જગ્યાએ કોઈ એટલે છે જ નહીં કશામાં કે સર્ટિફિકેટ કે એવું કશું મળે નહીં ગવર્મેન્ટ તરફથી. પ્રાઇવેટ ક્લાસીસ ચલાવે અને પ્રાઇવેટ સર્ટી આપે એ બરાબર છે. એમાં સરકાર મશીન આપે છે ઘણીવાર આ સર્ટિફિકેટ ઉપર. એટલે ફ્રેન્ડ એમને અહીંયા જોબ કરે 40 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા એના સીવણ ક્લાસ શીખવાની શરૂઆત પણ એમને જ મેં કરી જ કરેલી છે. 5 જ મશીનની શરૂઆત. 5 મહિનાથી શરૂઆત કરી હતી, 65 સુધી પહોંચ્યા હતા. 65 સુધી પહોંચ્યા, પણ જ્યારે ગવર્મેન્ટે આ બંધ કરી દીધા ને ક્લાસ એ પછી થોડોક સંખ્યામાં રસ ઓછો થઈ ગયો અને પ્લસ TTNC જે ચાલતું હતું ને 3જું વર્ષ એમાં 10 પાસ માંગતા હતા એ લોકો. એટલે 10 પાસ માંગે એટલે સંખ્યાનો ઘટાડો થઈ ગયો એટલે ક્લાસ બંધ થઈ ગયા આવા. નહીતર તો પહેલા 7 પાસમાં મળતું હતું સર્ટિફિકેટ. તો તમને એવું લાગે ગવર્મેન્ટે આમાં કંઈક સુધારો કરવો જોઈએ? પણ હવે ગવર્મેન્ટ આપતી જ નથી કોઈને. ના, વાત તમારી સાચી છે, પણ એવું સીવણમાં એજ્યુકેશન જરૂર. સીવણ જરૂરી વસ્તુ છે ને આમ તો. સીવણની બધાને જરૂર પડે ને એના ઉપરથી રોજી બી મળી શકે. રોજી ના જેને લેવાની હોય ને પોતાના કપડાં તો ઇવન એટલે આમાં એજ્યુકેશન લેવલ જરૂરી નથી. તમને શું લાગે છે? એજ્યુકેશન ધારો કે 7 પાસ છોકરી 7 પાસ વાળા સીવણ કરી શકે છે આરામથી. કારણ કે તમારી પાસે આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તમને અનુભવ હોય કે ભાઈ છોકરી બિલકુલ 7 પાસ નહીં, બિલકુલ જે અભણ હોય ને ભણ્યા ના હોય બિલકુલ એ લોકોને હું શીખવાડું છું અને પરફેક્ટ શીખવાડું છું. હા, ગેરંટી સાથે શીખવાડું છું. જે અભણ હોય ને એ લોકોને બી બિલ્ડર સારી રીતે હાથની વેતો ગણીને માપ લેતા શીખવાડું. નહીતર પછી સીવેલું કપડું હોય ને એ સીવેલું કપડું ઉપર મૂકી અને એના ઉપર ગોઠવી અને માપ લેતા શીખવાડું. એટલે અભણ માણસ બી આ કામ કરી શકે. એટલે હું તમને એ સવાલ પૂછું છું કે જે છોકરે ભણી નથી એ પણ ઇઝીલી શીખી શકે? આરામથી શીખી શકે. બિલકુલ ભણ્યા નથી હોતા ને એ લોકોને હું ગેરંટીથી શીખવાડું છું. સો ફ્રેન્ડ્સ, તમે બધું સાંભળો છો ને અને ખરેખર આમાંથી આપણે બધા એક બોધપાઠ તો લેવા જેવો જ છે. હું લાસ્ટમાં કહું છું, હજી ઘણું બધું મારે હું બતાવું છું તમને લોકોને. સો ફ્રેન્ડ્સ, ચલો. સો ફ્રેન્ડ્સ, હું અહીં ટેરેસ ઉપર આવી છું. હવે હું બતાવું તમને લોકોને કે તાજી વડીઓ બની છે અત્યારે અને સૂકી છે બહેનોએ. બહેનો પોતે જાતે જ બનાવે છે અહીંયા આગળ. આ વડી છે. આ એ કદાચ આ ઘઉંની સેવ છે ને લીનાબેન? આ ઘઉંની સેવો છે આ બધી. અને આ
એટલે ક્વોન્ટિટી ઓછી છે એટલે તમે સમજો કે ફ્રેશ અને તાજું બનાવીને આપે છે, એવું નથી બનાવીને મૂકી દે. આ ઓસાયેલા તલ છે જે જૈન લોકો વધારે યુઝ કરતા હોય. આપણા જે જૈન લોકો મારા જોવે છે એ લોકોને જો ઓસાયેલા તલ લેવા હોય ને તો અહીંયા મળી જશે. અને ક્વોન્ટિટી ઓછી છે એટલે એવું નથી કે સેલિંગ ઓછું છે, એ લોકો તાજું બનાવીને વેચે છે, એટલી ઓછી ક્વોન્ટિટીમાં બનાવે છે અને રોજનું રોજ અહીંયા તાજું બને છે. એટલે એવું ના વિચારે કે ક્વોન્ટિટી ઓછી છે કે એવું કંઈ પણ. અને સારો પોઝિટિવ લેજો આ વસ્તુને. હવે ફ્રેન્ડ્સ ઓકે 43 વર્ષ 43 અહીંયા શંભુભાઈ તમે અહીંયા શું કામ કરો છો સંસ્થામાં? એ પ્યુન તરીકે કામ કરું છું. આમાં જોઈને બોલો. પટ્ટાવાળા તરીકે કામ કરીએ છીએ. તમે કેટલા વર્ષથી કામ કરો છો સંસ્થામાં? 30 વર્ષથી. 30 વર્ષ થઈ ગયા સંસ્થામાં? હા. અચ્છા, બરાબર. તમને એવું લાગે કે અહીંયા આગળ બહેનો આવે છે તો એ લોકોને શીખવા માટે સરળ રહે છે? હા, સરળ રહે, બધું શીખવા મળે છે અહીંયા. નવી બહેનો હોય તો આપણે શીખવાડીએ. શીખવાડો છો ને બહેનોને? શીખવાડો છો તમે? હા, બહેનો માટે જ છે બધું. બહેનો માટે છે એટલે એમ નહીં, ઘણી વખત બહેનો ના આવડતું તો તમે અહીંયા શીખવાડે સંસ્થા? હા, સંસ્થાવાળા બહેનો શીખવાડે છે. સંસ્થાવાળા બહેનો શીખવાડે છે. બરાબર. સો ફ્રેન્ડ્સ, આપણે તમારું નામ શું ભૂલી ગયા? નુપલબેન છાસઠિયા. હા, નુપલબેન છાસઠિયા, એ પણ એ ટ્રસ્ટમાં જ છે. તો હવે આપણે છે ને થોડુંક એમને થોડાક સવાલ પૂછીએ. સો ફ્રેન્ડ્સ, આપણે થોડી એમની સાથે વાત કરીશું. મેમ, પહેલાં મને એમ કહો, સમજાવો તમે કે આ ટ્રસ્ટ તમે જે ચલાવો છો એનો પર્પઝ શું છે? ટ્રસ્ટનો પર્પઝ એક જ છે કે બહેનો અત્યારે નાની મોટી ઘણી મુશ્કેલીઓ જીવનમાં આવતી હોય છે અને આવવાની છે, નહીં આવવાની આપણને ખબર નથી, પણ આપણી પાસે એટલી આવડત તો હોવી જોઈએ કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમયમાં એની સામે લડી લઈએ. અમારા ટ્રસ્ટનો મેઇન પર્પઝ એક જ છે કે બહેનોને કામ શીખવવું, કામ આપવું, અને ભલે અમારી પાસે કામ ના કરે પણ એને અમારી પાસે એટલું તો શીખીને જાય કે આગળ બીજી કોઈ પણ જગ્યા પર જાય તે કામ કરી શકે. એટલે અમે સીવણ ક્લાસ છે, બ્યુટી પાર્લર છે, ખાખરાનું છે, નાસ્તાનું છે, એ બધું જ અહીંયા બહેનોને શીખવાડીએ છીએ. પછી અહીંયા તમે ક્યારેક આવી રીતના કોઈને ઘરે સારો ખોટો પ્રસંગ હોય ને લગભગ 25-50 જણની રસોઈ હોય તો તમે અહીંયા બહેનોને એરેન્જમેન્ટ કરી આપો છો એ રીતનું? હા, અહીંયાથી અમે રસોઈની અરેન્જમેન્ટ કરી આપીએ છીએ. એના ઘરે સુધી મોકલવાનું થાય. જો લોંગ ડિસ્ટન્સ હોય તો અમે ડિલિવરી કરી દઈએ, નજીકમાં હોય તો પછી એને એ ટાઈમે જોઈ લે કે એને કેવી અનુકૂળતા છે. પછી એવું લાગે તો દૂર હોય તો કદાચ ટ્રસ્ટને એનું ભાડું ના પોસાય તો પછી એ ભાડાની વ્યવસ્થા કરે તો અમે સાધનથી મોકલી આપીએ ત્યાં આગળ એમને. સો ફ્રેન્ડ્સ, એટલે એમનું કહેવાનું મિનિંગ એમ છે કે તો ટ્રસ્ટ છે એટલે ભાવ પણ ઓછો હોય એટલે એમને પણ એ લોકોને બી ટ્રસ્ટ ચલાવે છે, પણ ટ્રસ્ટ બી તમે સમજો છો કે આટલી બધી વસ્તુ હોય, બહેનો હોય એટલે એવું જરૂરી નથી કે શીખવાડે, અને શીખવાડવા માટે પણ મટીરિયલ જતું હોય છે અને પછી કામ પણ આપવાનું. એટલે આપણા જેવા કામ એમને અહીંયા આપીએ તો એ લોકો કામ આપવાના છે. એટલે એક ચેન છે ને એટલી સરસ બધું બાંધી રહી છે ને, પણ જો આપણે એને થોડું સમજીએ ને તો એવું લાગે કે ના ખરેખર બહુ સારું છે અને સાચું છે. એટલે આપણે બધા એવો આગ્રહ રાખીએ કે બને ત્યાં સુધી આ ટ્રસ્ટમાં જેટલું બનીએ એટલું લેવાનો ટ્રાય કરીએ અને અહીંયા કામ આપીએ. અને કોઈને બી કરે, જો સારો ખોટો પ્રસંગ હોય છે અત્યારે તો સ્વાભાવિક છે, 25-50 સોની રસોઈ હોય તો આપણે બનાવતા જ હોય છે. તો આ ટ્રસ્ટમાં આપણે જો ઓર્ડર આપવાનો આગ્રહ રાખીએ ને તો એ બહેનોને પણ કામ મળી રહે અને પ્લસ આપણને પણ થોડા ઓછા રેટમાં પણ એ વસ્તુ બનાવી આપે. તો હવે તમારે કંઈ કહેવું છે? ટૂંકમાં એટલું જ કે અમે ટ્રસ્ટ છે એટલે દાન નથી, દાન મળે એવી આશા નથી, પણ મારી બહેનોને કામ મળે એની આશા વધારે રાખે. જેથી કામ મળે તો બહેનો એટલું કમાઈને ઘરે લઈ જાય. દાન મળશે તો ટ્રસ્ટ એને મનને સંતોષ નહીં થાય કે ભાઈ આ તો આવ્યું છે, તો પેલું કામ જાતે કરશે તો એને ઉત્સાહ થશે કે ના હું આટલી મહેનત કરીને મારી મહેનત મને મળી છે. એટલે બને ત્યાં સુધી અમને કામ મળે ને એવી કોશિશ છે અમારી. બરાબર ફ્રેન્ડ્સ, તો સમજી શકો છો કે એમનું કહેવાનું મિનિંગ એમ છે કે જ્યારે આપણે કોઈની પાસે આમ લઈએ ને તો આપણને થોડી શરમ આવે અને કોઈ ક્યાં સુધી આપણને આપે, તો એના કરતાં આપણે સ્વાવલંબી જે આપણે પોતે જ આપણા પગ પર ઊભા રહી શકીએ. એટલે આ ટ્રસ્ટનો પર્પઝ પણ એવો જ છે કે જે એમ કે શિક્ષિત નથી છે પણ એટલી શિક્ષિત નથી કે એને કંઈ સારી જોબ મળે, તો એના માટે આ ટ્રસ્ટ એવું છે કે તમે અહીંયા આવો, અમે તમને શીખવાડીશું ને અમે તમને કામ આપીશું. તો આટલો સારો પર્પઝ તો આઈ હોપ, હું નથી માનતી કે ક્યાંય બી હોય તમે પ્રાઇવેટ ક્લાસીસમાં બધા તમે જાઓ ને શીખવા માટે તો શીખી જાય એટલે પતી જાય, પછી આપણે ટાટા બાય બાય જ હોય. જ્યારે અહીંયા આપણને કામ પણ આપે છે અને તમે નથી આવતું તો લોકો શીખવાડે છે. અને જો તમારામાં કોઈ સારી આર્ટ હોય કે તમે ક્યાંય ડેવલપ નથી કરી શકતા તો તમે અહીંયા આવો, આ સંસ્થાને મળો અને તમે એમ કહો કે મારી પાસે આ આર્ટ છે, તો અહીંયા આગળ તમને એ લોકો બહેનોને બોલાવીને તમને એક
તમને પણ એક એવો ચાન્સ આપશે કે તમે તમારી આર્ટને બહાર લાવો, બરાબર. તો જેનામાં આર્ટ છે પણ એની ક્યાંય ડેવલપમેન્ટ કોઈને નથી, કોઈ સ્ટેજ જ નથી એની પાસે, કે કોઈ સ્ટેન્ડ નથી. તો આ એક સ્ટેન્ડ જ છે. સમજી લો કે તમે આમ કંઈ આવડે તો તમે અહીંયા 100% મુલાકાત લઈ. અને અત્યારે જ્યોતિબેન કરીને એક મેઇન છે ટ્રસ્ટી, પણ થોડાક એ જૈન ચુસ્ત છે એટલે અત્યારે અહીંયા નથી. એટલે આપણે એમને પણ મળીને હજી એમની સાથે પણ થોડી વાતચીત કરીશું. તો હવે બધા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, તમે લોકો આ વિડીયો જોઈને સમજી તો ગયા હશો કે મારો કહેવાનો પર્પઝ શું હતો. તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. શેર કરવાથી એટલી મને ખબર પડે છે કે જે બહેનોની અંદર કોઈક આર્ટ છુપાયેલી છે, કોઈ બેન કામ શોધી રહી છે, તો એ બધાનો આ વિડીયો જોશે ને એ બધી બહેનોને આ લાભ મળશે. આર્ટ બતાવવાનો, કંઈક કામ મેળવવાનો. તો બને એટલો આ વિડીયોને વધારે શેર કરજો. અને બધા આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને મારું એક ફેસબુક ઇન્સ્ટા આઈડી છે, એને પણ તમે ફોલો કરવાનું રાખજો. થેન્ક્સ ફોર વોચિંગ.